બોડેલીમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો 511મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીના આંગણે વૈષ્ણવ સમાજ તથા વિપ્રો બોડેલીના સંયુક્ત આયોજન હેઠળ આજે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો 511મો પ્રાગટ્ય મહોત્સવ ષષ્ઠ ગૃહ યુવરાજ પરમ પૂજ્ય ગૌસ્વામી 1008 શ્રી શરણમ કુમારજી મહોદય શ્રીની પાવન નિશામાં અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ ભેર ઉજવાયો હતો. ઉત્સવની શરૂઆત શ્રી દ્વારકાધીશ મંદિરેથી ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપને માળા તિલક અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી દ્વારકાધીશ પ્રભુની દિવ્ય આરતી યોજાઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ આપ શ્રી દ્વારા વચનામૃતનું દાન કરવામાં આવ્યું હતું. પછી બેન્ડ બાજા અને આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિક્ટોરિયામાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું સ્વરૂપ તેમજ આપ શ્રી બિરાજમાન થયા હતા. શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગો પરથી પુનઃ શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી શોભાયાત્રા દરમિયાન બોડેલી, અલીપુરા, ઢોકલિયા તેમજ બહાર ગામથી પધારેલા વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા અને પ્રભુના ગુણગાન સાથે ગરબા રમી ભક્તિ રસ છલકાવ્યો હતો, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શોભાયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચતા શયનમાં પ્રભુના અતિ દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન તથા આરતી યોજાઈ. સવારથી જ બોડેલી નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. સવારના સમયે શ્રી પ્રભુને સોનાના પારણે ઝુલાવી નંદ મહોત્સવ ઉજવાયો. રાજભોગમાં તિલક સેવા અર્પણ કરવામાં આવી. બપોરે 3:30 વાગ્યે બોડેલીની સર્વે વૈષ્ણવ બહેનો તથા વિવિધ મહિલા મંડળોની બહેનો દ્વારા શ્રી ગુસાઈજીની વધાઈ તથા ધોળ કરવામાં આવ્યા હતા. રાજભોગ અને શૃંગારશ્રીની સેવા પ્રણાલીને પ્રકાશિત કરનાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના આ પાવન પ્રાગટ્ય મહોત્સવને મનાવી વૈષ્ણવો અત્યંત આનંદિત થયા હતા અને ઉરમાં ભક્તિભાવ અને પ્રભુના ગુણગાન ગાતા ગાતા ઉત્સવ ઉજવ્યો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. કૃષ્ણ વંદે જગદગુરુ. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દ્વિતીય આત્મજ, જેમની માટે શ્રીનાથજી બાબા સ્વયં કહે કે ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, એવા પરમ પ્રતાપી પરમ દયાલ એવા શ્રી ગુસાઈજી પરમ દયાલનું આજે 511મો પ્રાગટ્ય ઉત્સવ બોડેલીના આંગણે વૈષ્ણવ સમાજ અને વિપોના સર્વે પરિવારજનો સાથે આજે બોડેલીના આંગણે ખૂબ સુંદર સત્સંગ, દર્શન, મનોરથ એવં શોભાયાત્રાનું ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાવથી સ્વયંના ગુરુદેવ પ્રતિનો દૈન્ય ભાવ, સમર્પણ ભાવ વ્યક્ત કરી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ, વલ્લભ સૃષ્ટિ સાથે મળી અને જીવનના પરમ ફલને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અહીંયા કરી રહ્યા છે. ત્યારે આપ સર્વેને પણ આ શ્રી ગુસાઈજીના 511મા પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગળ બધાઈ એવં શુભકામનાઓ છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.